માતા લડી અને માતાએ દેવું કરવાય. કોઈ મેરડીએ તમને કીધું પ્યાજે લે, કોઈ મેરડીએ કીધું કે ભાઈ તારી પહોંચ નહીં હપ્તા ભરવાની ગાડી લે, તારી પહોંચ નહીં ઘર લેવાની, તું લોન લઈને ઘર લે. મેરડી કહેવાય હતી કે કોઈ કુળદેવી ચામુંડા કહેવાય હતી? હા શું ખોટું? દેવું થઈ જાય માડી તું ચો જઈ તારા આટલા દીવા કરું છું એટલે માડી કે હું અહીંયા જ છું, તું ચો ખોવાઈ ગયો તો? હું તો વર્ષોથી અહીંયા જ છું, પણ તારી આંખો ધૂળ પડી તું મને ના જોઈએ કે હું શું કરું? આ શું ખોટું? સ્વાર્થની લોભ લાલચની ધૂળ પડી હોય તો લોભ લાલચની સ્વાર્થની આંખોથી થોડી માં દેખાય? ના દેખાય ને. હા તો ક્યારે આવું કરવું? દેખા દેખી બિલકુલ બંધ કરી દેવી. હા માતાજીની કૃપા હોય, તમારા જો પૈસા હોય તો એક નહીં 4 ગાડી ફરો, ના નહીં એક નહીં 4 સાધન લાવો, એક નહીં 2 ઘર લો, પણ તમારા જો હોય એવું કંઈક આવકનો સ્ત્રોત હોય બરાબર, અને તમને એવું લાગતું હોય કે આ લઈશ હું આ કરી શકીશ, આત્મવિશ્વાસ જાગતો હોય તો તમે કરો. ના નહીં, ભગવાન જે હાલે એની મતલબ તમે કરી શકો છો, ઘરે બનાવી શકો, ગાડી લાવી શકો, બધું કરી શકો છો, પણ તમારી કેપેસિટી જોજો. તમારી કેપેસિટી ના હોય એની બહાર પગ મૂકતા